તો જો આ પાછળ છે દરિયો અને આ છે મહાદેવનું મંદિર. તો જો અત્યારે ને દરિયાનો મેન પ્રવાહ છે દૂર. થોડી વાર પછી આખું સંપૂર્ણ દ્રશ્ય બદલાઈ જવાનું હોય ને 2 વાર અંદર જતું રહે, મતલબ ને આ બધે પાણી ભરાઈ જાય. ફાઇનલી આવજો પાણી બહારની સાઈડ આવવાનું ચાલુ થયું. પબ્લિક જો આ બાજુ કેટલા બધા રાહ જોઈને ઊભા છે. જો પાણી વધારે ને વધારે અંદરની સાઈડ કિનારા બાજુ આવવા મળ્યો. તો પાણી છે ને ઘણું બધું કિનારાથી આ સાઈડ આવી ગયું છે અને મંદિર પણ અડધું ને પાણીની અંદર સમાઈ ગયું છે. તો અત્યારે ખાલી પાણીની હાઈટ જોજો, જે નાના બીમ હતા ને શિવલિંગની અંદર, આ મંદિરની અંદર મતલબમાં, એ બધા ડૂબી ગયા. જે મને બતાવે ને તો આ તમારે ને જાતે આવવું પડે દર્શન કરવા, તો તમને ખબર પડે. હું તમને કહી જ નહીં ઓકે. અહીં આગળ આવશો ને તો તમારું દિલ હૃદય બધું અહીં મૂકીને જશો મહાદેવ આગળ. દરેક જગ્યાની પોતાની એક અલગ ઓળખ હોય છે. કેટલીક જગ્યાઓ ઇતિહાસ માટે જાણીતી હોય તો કેટલીક જગ્યાઓ પોતાના રહસ્યો માટે. આજે અમે ગુજરાતના એક એવા જ મંદિર સુધી આવ્યા છીએ જે મંદિર વિશે આપણે જેટલું સાંભળીએ એટલા જ સવાલો આપણા મનમાં નવા ઊભા થાય. કેમ ઇન્ટરનેટ ઉપર લોકો આ મંદિરને ગાયબ થતા મંદિર તરીકે ઓળખે છે? ઇન્ટરનેટ ઉપર ને ઘણા લોકો આને ચમત્કાર માને છે અને ઘણા લોકો આને સાયન્સ માને છે કે ટાઇડ સિસ્ટમના કારણે આવું થાય. કેમ 24 કલાકની અંદર આ મંદિરને 2 વાર દરિયાના પાણીની અંદર જવું પડે છે? જો આ દરિયામાં આવતી ભરતી ઓટ પાછળનું સાયન્સ છે કે પછી આપણા મહાદેવ સાથે સંકળાયેલું કોઈ રહસ્ય? આમ તો ઘણા બધા મંદિરો આપણા ભારત દેશમાં છે, તો પણ કેમ માત્ર આ મંદિરને જ દિવસમાં 2 વાર દરિયાના પાણીની અંદર સમાવવું પડે છે? તો જો આ પાછળ છે દરિયો અને આ છે મહાદેવનું મંદિર અને થોડી વાર પછી ને આખું મંદિર પાણીમાં સમાઈ જશે. પણ શું આ માત્ર એક કહાની છે કે પછી આજે પણ જીવતું કોઈ રહસ્ય? આખરે અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા હતા, એક એવી જગ્યા જેની વાત અમે ઘણીવાર સાંભળી હતી, પણ આજે અમને પહેલી વાર આ જગ્યાને પોતાની આંખોથી જોવાની તક મળી હતી. તો મિત્રો, આ છે અરબ સાગરના કિનારે મહીસાગર સંગમ ઉપર આવેલું એક ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર. હવે વિડીયોને આગળ જોતા પહેલા ફટાફટ કોમેન્ટની અંદર એકવાર હર હર મહાદેવ લખી નાખજો. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. તો અત્યારે અમે આવ્યા છીએ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર. તો આ જે મંદિર છે ને, આ મંદિરને લોકો ઇન્ટરનેટ ઉપર કે અહીંયા આજુબાજુ બધા લોકો છે ને આને ગાયબ થતા મંદિર તરીકે ઓળખે છે. અને આવું કેમ ખબર કે દિવસમાં છે ને 2 વાર આ મંદિર આ દરિયાના પાણીમાં ડૂબી જાય અંદર. પહેલી નજરમાં બધું એકદમ શાંત લાગતું હતું. દરિયાની લહેરો, પવનની ઠંડક અને વચ્ચે ઊભેલું આ મહાદેવનું મંદિર. પણ આ શાંતિની પાછળ છુપાયેલી હતી એક એવી વાત જેના કારણે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. અત્યારે આપણે મંદિરની અંદર એન્ટર થયા છે અને આ રસ્તો મંદિર તરફ જવાનો, આગળ શિવલિંગ છે તો અહીંથી જવાનું છે. તો જઈએ આપણે દર્શન કરવા. અમે ધીરે ધીરે આ જગ્યાને નજીકથી જોવાની શરૂઆત કરી. જેટલું અમે આગળ વધતા ગયા એટલી જ આ જગ્યા અમને વધારે ને વધારે ગમતી ગઈ. દરિયાનો અવાજ, લહેરોની હલચલ અને મંદિરની આસપાસનું વાતાવરણ
બધું જ કંઈક અલગ અનુભવ આપી રહ્યું હતું. ક્યારેક કેટલીક જગ્યાઓ વિશે લખવું મુશ્કેલ હોય છે, કારણ કે તેને માત્ર ને માત્ર મહેસૂસ કરી શકાય છે. તો અત્યાર સુધી છે ને અમે આ મંદિર અને આ મંદિરના રહસ્ય વિશે ખાલી વાતો સાંભળી હતી, પણ આજે આપણે આ રહસ્ય છે ને મંદિરનું અને આપણે સગી આંખે જોવાનું છે. જો પાછળ દરિયો છે અને આ દરિયામાં છે ને આ મંદિર 24 કલાકની અંદર એટલે કે દિવસમાં 2 વાર અંદર જતું રહે. મતલબ ને આ બધે પાણી ભરાઈ જાય અને આખું મંદિર દરિયાની અંદર હોય. પણ અમારી સફરનો સૌથી રસપ્રદ ભાગ હજુ બાકી હતો, કારણ કે અહીંયા બધું સમય સાથે બદલાય છે. થોડી વાર પહેલાં જે દ્રશ્ય હતું તે હવે ધીરે ધીરે બદલાતું જઈ રહ્યું હતું. તો પહેલી નજરમાં જ્યારે મેં આ શિવલિંગને જોયું ને મંદિરને, તો મને આ એકદમ સાદું સિમ્પલ જે શિવલિંગ હોય ને એ ભગવાનના હરેક મંદિરમાં હોય, ભગવાન શિવના હરેક મંદિરમાં શિવલિંગ હોય ને એવું એકદમ સાદું લાગ્યું. અને થોડી વાર પછી એને આખું સંપૂર્ણ દ્રશ્ય બદલાઈ જવાનું હોય ને, કારણ કે જો પાણી દરિયાનું પાણી છે ને આવું નજીક આવવા લાગ્યું અને દરિયાનું પાણી ધીરે ધીરે કિનારા બાજુ આવે છે. અને હવે આ શિવલિંગ છે ભગવાન શિવનું એ થોડા સમય પછી પાણીની વચ્ચે હશે. અને અમે પણ રાહ જોઈ રહ્યા હતા એ પલની, જેની વાત કુદરતના આ ચમત્કારને જોવા છેક અહીંયા સુધી અમને લાવી હતી. અને કદાચ હવે એ પલ નજીક આવી રહી હતી. હવે વાતાવરણમાં એક અલગ જ રોનક હતી. દરેકની નજર એક જ તરફ હતી, દરિયા તરફ. તો જો બધા લોકો છે ને બધા લોકો રાહ જોઈને ઊભા છે અને થોડીક વાર પછી આ તમારું મંદિર દેખાય, આખું મંદિર પાણીમાં હશે. ધીરે ધીરે પાણી આગળ વધી રહ્યું હતું અને અમારી આંખો સામે આખું દ્રશ્ય બદલાઈ જઈ રહ્યું હતું. આ બધું કેમેરા કરતાં વધારે અમારા દિલમાં રેકોર્ડ થઈ રહ્યું હતું. હકીકતમાં આ પલની અનુભવ કંઈ અલગ જ હતી. કદાચ એટલે જ અહીંયા આવનારા લોકોને આ જગ્યા સાથે આટલો લગાવ હોય છે. જો પાણી વધારે ને વધારે અંદરની સાઈડ કિનારા બાજુ આવવા મળ્યો, તો પબ્લિક બધું પાછળ હતા છે. તો ખાસું બધું પાણી અંદર આવી ગયું હોય બહારની સાઈડ, અને શિવલિંગ ધીરે ધીરે અંદર જશે પાણીની. તો અંદર તો પાણી ભરાઈ ગયું શિવલિંગની અંદર, પણ હવે આખું શિવલિંગ આ પાણી જે કિનારાનું પાણી હોય ને એ છેક દિવાલે ત્યાં સુધી પાણી જશે. અને આ બધું જે અત્યારે જે તમને કોર દેખાય ને બધે પાણી ભરાઈ જશે ધીરે ધીરે, કારણ કે પાછળ ખાસી બધી એવી જગ્યા હતી કે જ્યાં પાણી નહોતું અને અત્યારે પાણી છે. તો હવે આ સાઈડ પણ પાણી ભરાઈ જશે. કેટલીક જગ્યાઓ આપણને માહિતી નથી આપતી પણ યાદો આપી જાય છે. કેટલીક જગ્યાઓ સવાલો નથી પૂછતી પણ વિચારતા કરી દે છે. અને આ જગ્યા પણ અમારા માટે એવી જ એક યાદ બની ગઈ, જેની આ પહેલી મુલાકાત જીવનના આખરી સમય સુધી રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો પાણી છે ને ઘણું બધું કિનારાથી આ સાઈડ આવી ગયું છે અને મંદિર પણ અડધું ને પાણીની અંદર સમાઈ ગયું છે. તો અહીંથી નહીં દેખાતું હોય તો હવે તમને પાછળનો કેમેરો કરીને બતાવીશ. પણ પાણી ખાસું બધું હવે આવી ગયું હોય અને આ બાજુ જેટલી પણ દુકાનો હતી એ બધી પણ હટાવી લીધી. આ સાઈડથી આ સાઈડ થોડીક દુકાનો બાકી છે. આ સાઈડ એટલું બધું નહીં આવે મને લાગે, પણ અહીંયાથી આ સાઈડ જેટલું બધી દુકાનો હતી ને બધી હટાવી લીધી છે. અને જે બસો, રિક્ષાઓ, બાઇકો એ બધું છે ને બહારની સાઈડ બધું કાઢી લીધું છે, કારણ કે ખાસું બધું પાણી અંદર આવી ગયું છે અને હજુ પણ પાણી વધતું જ જાય છે. જોઈ શકો છો પાછળ. તો અત્યારે ખાલી પાણીની હાઈટ જોવો છો. જે નાના બીમ હતા ને શિવલિંગની અંદર, આ મંદિરની અંદર મતલબમાં, એ બધા ડૂબી ગયા અને મોટા જે બીમ હતા ને થોડાક બાકી રહ્યા અને શિવલિંગ તો આખું પાણીની અંદર છે. તો તમે અહીંથી જોઈ શકો છો. તો
દરિયાનું પાણી હજુ પણ અંદર આવે છે. દર્શન કરવાનું જવાનું થતું જો તમને જવાનું જવા દે એવું કે જાઓ દર્શન કરવા તો હે તને આવડે તરતા હે તમને તરવાનું કેવું તરવાનું આમ પછી બધા કેવું તરવાનું. તો મિત્રો છે ને અહીંયા આગળ છે ને કોઈ ટાઈમ નક્કી નહીં હોતો રોજ કે કોઈ એક જ ટાઈમે ભરતી આવે અને એક જ ટાઈમે શું કહેવાય કે પાણી દરિયામાંથી બહારની સાઈડ આવે અને શિવલિંગને પોતાની અંદર સમાઈ લે. તો અમે જ્યારે આવ્યા ને તો ખાસું આખું દરિયામાં પાણી હતું અને અત્યારે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે અને મંદિરમાં જેટલા નાના બીમ હતા ને બધા પાણીની અંદર હતા અને મોટા બીમ છે ને થોડા ઘણા બાકી રહ્યા છે. બાકી બીજી બધી જગ્યાએ પાણી અને શિવલિંગ તો આખું અત્યારે પાણીની અંદર જ છે. અને જો નંદીની મૂર્તિ થોડીક દેખાય બાકી આવું પાણી છે ને નંદીની મૂર્તિ આગળ ચડું થઈ રહ્યું છે. તો મિત્રો છે ને 3-1 કલાક જેવો સમય લાગે પાણીને બહારની સાઈડ આવતા અને શિવલિંગને પોતાની અંદર સમાઈ લેતા અને જ્યારે પાછું પણ પાણી જાય ત્યારે પણ 3 કલાક જેવો સમય લે. અને બધા અત્યારે એવી વાતો અહીંયા આગળ અમે અંદર પૂછ્યું પૂજારી અમને તો એમને કીધું કે 9 વાગે પાછું મંદિર ખુલશે દર્શન કરવા માટે. તો મિત્રો છે ને સાયન્સ એવું કહે કે આ બધું છે ટાઇડ સિસ્ટમના કારણે થાય અને જ્યારે પણ હાઈ ટાઇડ આવે ત્યારે પાણી દરિયામાંથી બહારની સાઈડ આવે અને જ્યારે લો ટાઇડ આવે ત્યારે ધીમે ધીમે પાછું ખસતું જાય. અને ઘણા લોકો આને શું કહેવાય કે ભગવાન શિવનો ચમત્કાર પણ માને છે. તો અમે જ્યારે પહેલી વાર આવ્યા તો અમને વિશ્વાસ જ નહોતો કે પાણી આટલું બધું બહારની સાઈડ આવશે અને આટલું બધું ડૂબી જશે. અને અત્યારે જો છે ને બધો આખો રસ્તો જે રસ્તામાં આવ્યા હતા ને બધો રસ્તો પાણીમાં જ છે અને અહીં જેટલા પણ વાહન મૂકે ને બધા બહાર કાઢી લીધા. તો મિત્રો છે ને ભગવાન શિવના આ મંદિરને બીજા બધા મંદિરો કરતાં ખાસ બનાવતી કોઈ વસ્તુ છે ને તો એ છે આ મંદિરનો ભવ્ય ઇતિહાસ. જેટલું ભવ્ય મંદિર છે ને એટલું ભવ્ય મંદિરનો ઇતિહાસ છે. અને આ ઇતિહાસ છે ને સંકળાયેલો ભગવાન શિવના પુત્ર કાર્તિકેય અને એક રાક્ષસ જોડે અને રાક્ષસનું નામ હતું તારકાસુર. અને જે તારકાસુર હતો ને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તારકાસુરે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને એવું વરદાન માંગ્યું કે તેનો વધ માત્ર ભગવાન શિવના 6 દિવસના પુત્રના હાથે જ થઈ શકે. આ વરદાન મેળવ્યા પછી તેને દેવતાઓ અને ઋષિઓ ઉપર અત્યાચાર શરૂ કર્યા. તારકાસુરના આતંકથી બચવા દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાન શિવના તેજથી પુત્ર કાર્તિકેયનો જન્મ થયો. માત્ર 6 દિવસની ઉંમરે જ કાર્તિકેયે દેવસેનાનું નેતૃત્વ કરીને ભયંકર યુદ્ધમાં તારકાસુરનો વધ કર્યો. પરંતુ તારકાસુર ભગવાન શિવનો ભક્ત હોવાથી તેનો વધ કર્યા પછી કાર્તિકેયને ખૂબ જ પસ્તાવો થયો. સ્થાનિક માન્યતાઓ અનુસાર પાપ મુક્તિ માટે તેમણે મહીસાગર સંગમ ખાતે ભગવાન શિવની આરાધના કરી શિવલિંગની સ્થાપના કરી. એવું માનવામાં આવે છે કે એ જ શિવલિંગ આજે સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, જ્યાં સમુદ્ર રોજ 2 વખત આવીને ભગવાન શિવનો જળાભિષેક કરે છે. આ રીતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર માત્ર એક તીર્થ સ્થળ નહીં પરંતુ કાર્તિકેયની ભક્તિ અને તારકાસુરના વધની પવિત્ર યાદ સાથે જોડાયેલું ધામ છે. તો અત્યારે ને પાછું પાણી ફરવા લાગ્યું, મતલબ પાછું દરિયા તરફ જવા લાગ્યું. એટલે કે અત્યારે લો ટાઈડ થઈ ગઈ અને પાછું હવે પાણી છે ને ધસતું જાય અંદરની તરફ. અને જોઈ શકો છો ને રસ્તા પણ ખાલી થઈ ગયા. તો આ બધે પાણી ભરેલું હતું, અત્યારે નથી. અને હું આ સાઈડ આવ્યો છું, અંજુ પેલી સાઈડ ઊભી રહી કારણ કે એનાથી છે ને વચ્ચે નાળી જેવું એ કૂદાયું નહીં એટલે એ ત્યાં ઊભી રહે અને હું વિડીયો શૂટ કરવા આ બાજુ આવ્યો. તો આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે રોજ છે ને સમુદ્રનું પાણી આવીને ભગવાન શિવના શિવલિંગનું અભિષેક કરીને જાય છે. અને જ્યારે હાઈ ટાઈડ આવે એટલે પાણી સમુદ્રથી અંદરની તરફ આવે અને લો ટાઈડ આવે એટલે પાછું ધસતું જાય. હાઈ ટાઈડ આવે એટલે આખું મંદિર પાણીમાં ડૂબી જાય અને જ્યારે લો ટાઈડ આવે એટલે મંદિર દેખાવા લાગે. તો આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે રોજ છે ને સમુદ્રનું પાણી આવીને ભગવાન શિવના શિવલિંગનું અભિષેક કરીને જાય છે. અને એટલા માટે છે ને ઘણા લોકો આ જગ્યાને પ્રકૃતિનો એક અદ્ભુત નજારો કહે છે. તો જો ને અંજુને આ સાઈડ આવવું છે તો આપણે એને મદદ કરીએ. હાથ લાય ને કૂદકો માર. ઓકે, ફાઇનલી આ બાજુ આવી ગઈ અંજુ. તો અત્યારે ને અમે દરિયાની આ સાઈડ ને અમે બી એકલા જ ફરીએ, બીજા બધા ને પેલી સાઈડ ઊભા છે અને અમે બે અંદર અત્યારે વિડીયો શૂટ કરવા કારણ કે ખાસ બધું મોડું થઈ ગયું છે. અને અંજીને એક્સાઇટમેન્ટ પણ બહુ હતી કે શું કે એક્સાઇટમેન્ટ. જો ખાલી નજારો જો કેટલો મસ્ત નજારો. જો સૂરજ છે ને આથમવાની તૈયારીમાં છે અને આ નજારો જો અત્યારનો. જો આ બધી નાવડીઓ ને હવે પાણીમાં તરતી હતી, આમ હાલતી દોડતી હતી. આ બધી સ્થિર થઈ જાય એનો મતલબ કે આવું પાણી ને ખાસું બધું અંદર જોઈને પૂછ્યા ને કેવું લાગે. હજી કેવો નજારો કેવો લાગે એનો? હે
બોલને કેને કહેવાનું બહુ મસ્ત લાગે, ખૂબસૂરત. ખૂબસૂરત લાગે. એટલો મસ્ત નજારો હોય ને કે દિલ ખુશ થઈ જાય આપણું. અને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને, આખો દિવસ જેટલો થાક લાગે બધો ઉતરી ગયો. એટલો મસ્ત પવન આવે છે. જો આવા મૂંઘવાનું હોય ને ગરમી કેવી સાડે. જો એક ભાઈબંધ આવી ગયો મારો, મજો છે ને ઉપર રમતો હતો. કારું લે જો એક આ રહ્યો, બે ભાઈબંધ તમારો જે આવી ગયો મારા જોડે. લાલ્યું જો આપણે ઉપર અમે ગયા હતા ને ઉપર તે મારા જોડે આવતો રમવા. અહીંયા લે કઈ જા લાલ્યું કારી હે આવશે મારા જોડે. આય બેટા નહીં આવતો. આવ્યો જો આ ચારનું બાજુ રમતો હતો. જો આવી રીતે ઉપર રમતો હતો. અહીંયા અમે ઉપર હતા ને અહીંયા આગળ તમારા જોડે રમતો હતો. અત્યારે નીચે ફરે. લે ગયા જા લાવો ડૂબી જઈશ. ગયા જા. તો અત્યારે છે ને હું અને અંજુ દરિયામાં ફરીએ જ વારે અંજુ. અને અત્યારે પાણી બધું પાછું ધસી ગયું એટલે હવે શું કહે કે કોઈ કશું કહેશે નહીં તંત્રના લોકો. નજારો જો કેટલો મસ્ત નજારો છે. આજે સૂરજ ડૂબવા લાગ્યો એટલે શું કહે કે મસ્ત ફીલ આવે છે. તો અંજુ ને ત્યાં મંદિર વિશે વિડીયોમાં જોયું હતું અને અત્યારે આ લાઈવ તું અનુભવ કરો એમાં તને શું અંતર લાગ્યું? વિડીયોમાં જોવું અને હકીકતમાં જોવું એમાં જમીન આસમાન ન પડે. કે અમે જે વિડીયોમાં જોયું હતું ને એના કરતાં અત્યારે કંઈ ના શબ્દોમાં ના કહે ને એટલું અહીંયા આગળ ફીલ થાય. એટલું મસ્ત અહીં વાતાવરણ છે અને એટલી મસ્ત અહીં ફિલિંગ આવે છે. દરિયામાં એટલો મસ્ત ઠંડો ઠંડો પવન કે દિલ ખુશ થઈ જાય. આખો થાક ઉતરે. તમે ગમે એટલા દૂરથી આવશો ને પણ અહીં આગળ હજુ આવશો ને એટલે તમારો જે શું કહેવાય કે જે થાક હશે ને શરીરમાં એ બધું આ ખાલી આ ઠંડી હવાઓ આવશે ને દરિયાની એમાં બધો થાક ઉતરી જશે. એટલું મસ્ત વાતાવરણ છે અહીં આગળ. આ જે નજારો છે અને આ જે ફિલિંગ છે અને અત્યારે જે મને અનુભવ થાય ને તો આનો આ તમારે ને જાતે આવવું પડે દર્શન કરવા તો તમને ખબર પડે. હું તમને કહી જ નહીં હું કોઈ રીતે કહેવા માગું તો તમને કહી જ ના શકું. એટલું મસ્ત વાતાવરણ છે. તમારે આવવું જ જોઈએ. એકવાર આવજો. ઓકે આ મંદિર ભરૂચ જિલ્લાના કાવી કમનોઈ ગામમાં આવેલું છે. તો તમારે આવવાનું છે અને 100% આવજો. કારણ કે અહીં આગળ આવશો ને તો તમારું દિલ હૃદય બધું અહીં મૂકીને જશો મહાદેવ આગળ. એટલું મસ્ત વાતાવરણ છે અને આ જોવું જ પડે. એકવાર ને જીવનમાં એકવાર જોજો જ ત્યાં અને જરૂર ગમે ત્યાં ટાઈમ મળે તો અહીં એકવાર દર્શન કરી લેજો. અને આ જે નજારો છે ને એ તમારે સગી વખતે જોવો પડશે. ઓકે હું તમને બતાવીશ કે હું તમને કહીશ એનાથી તમને કશી એટલી બધી મજા નહીં આવે. ખાલી આ વિડીયો છે ને વિડીયો જ છે હું તો એવું કહું. કારણ કે જે સગી વખતે જોવું ને એ અદ્ભુત જ છે એમ મતલબ. ઓકે તો તમારે અહીં આવવાનું છે અને આ મંદિરના દર્શન કરવાના. બરાબર. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હો બાય બાય.